હેલો દોસ્તો, તો કેમ છો બધા? મજામાં રહેશો ને? આજે તો આપણે પાછળ પેલી દફતર નહીં પણ પંપ છે. આજે તો આપણે દવા નાખવા જવાના ને રાતે બહુ પવન ને એવું વરસાદ ને એવું આવ્યું કે અમારી ત્યાળ જો અત્યારે બધી પડી ગઈ છે. ને હવે મકાઈ છે એમાં ઘાસની દવા નાખવા જવાનું છું તે સવારમાં જાગી પપ્પા કે પેલા ઘાસની દવા નાખી આવજે. તો આપણે નીકળ્યા દવા નાખવા. ઘાસની દવા કેળમાં બહુ નુકસાન થયેલું છે આજ રાતનું. અને બહુ જ પવન હતો એમ. આ જો બધી કેળ ભાંગી જશે. કોક ઊભી છે. આપણે તો શું કરીએ એમાં? ભગવાન કરે ઠીક. બહુ ઝાડવા થઈ ગયેલા છે. આપણે ઘાસની દવા નાખીએ ને એટલે મકાઈમાં બહુ વાંધો નહીં આવ્યું એમ કહેતા હતા. નમી ગયું પણ હજી કાંઈ બહુ ઓલું નથી થયું. ગઈ તો નથી, ભાંગી નથી મકાઈ. કેળમાં વધારે નુકસાન છે. હા જો હાગે પડી ગયા છે. કેળ તો રહી જ નહીં. કોક કેળ છે આ જો ભાગમાં. હું તમને કેળનો નજારો દેખાડું હમણાં. તમે જો બધી કેળ, એક કેળ ઊભી નથી. બધી કેળ ભાંગી ગયેલી જો. બધું ભાંગી નાખ્યું રાતમાં વરસાદ ને વરસાદ. પવન એટલો બધો આવેલો હતો કે વાવાઝોડું જોવો ને તમે. આમાં ચોકે ચોખ્ખું ફૂલ નુકસાન. ફૂલ નુકસાન થયેલું છે આમાં. તમે જોઈ શકો છો કે આપણી કેળ લગભગ તો બધી પડી જ ગયેલી છે. થોડીક ઊભી છે. જો આ આપણી મકાઈ છે. મકાઈ બધી નમી તો ગયેલી છે. પણ બહુ નુકસાન નહીં થાય, પાછી ઊભી થઈ જાય છે. એટલે બધા કહેતા હોય ને ખેડૂત બનવું બહુ સારું એમ. પણ ખેડૂતનું સારું નહીં. કેમ કે બધું હાથમાં આવેલું બધું વયું જાય એટલે બહુ દુઃખ થાય એમ. એટલી મહેનત કરી હોય પછી છેલ્લે કપાવવાનો ટાઈમ આવે એટલે પછી પડી જાય. વાવાઝોડું આવે એટલે નુકસાન તો 6-7 લાખનું નુકસાન તો થયેલું છે આપણે. એમાં હવે આપણે કઈ કરી શકીએ નહીં. ભગવાન કરે એ ઠીક. બાકી તમે આ વ્લોગમાં બન્યા રહેજો ને જોજો આખો વ્લોગ હું તમને દેખાડું અમારી મકાઈ. જો આ આપણી બીજી મકાઈ. આ બહુ મોટી થઈ ગઈ છે. હવે આને મકાઈ આવવાનો સમય થઈ ગયેલો છે. એટલે આમાં નુકસાન છે પણ એટલું બધું નથી. બહુ નુકસાન તો છે જ આમાંથી. હા જો નાની હતી ને એ વધારે ઢળી ગયા. મોટી બહુ વાંધો નહીં આવ્યો મોટી મકાઈને. હવે તો આ ઘાસ દેખાય ને, આયરો ઘાસ એમાં દવા નાખવાની છે. ઘાસ બહુ વધી ગયેલું છે. હજી પાણી ફેર્યું વરસાદનું આમાં જોઈ શકો. આ છે રેતીનો ઢગલો મોટો જોવા. બાજુમાં બનાવેલી શેરડી અને આપણે હવે અહીંયાથી પાણી લઈ અને પછી આમાં દવા નાખવાની છે. આ બધા મોટા ખડ દેખાય ને ત્યાં. તમે આ વ્લોગમાં બન્યા જ રહેજો, આગળ મજા આવશે. આપણી મકાઈ છે ને આ રેતીનો ઢગલો આપણે વટીએ ને એટલે તમે જોજો.
શું છે એનું. આ રેતી આખો મોટો પ્લાન્ટ છે, 3 પ્લાન્ટ છે આમાં. યુડાઈની ત્યાં જમીન એની જ છે ને, અમે વાવીએ છીએ. તો હવે દવા નાખવા જવું, પપ્પા આવે એટલે થાકી જાય. વરસાદનો જે જોર તો છે જ, તે વરસાદ જ આવે એવું લાગે. જો કેવો રસ્તો છે, આમાં પડવાની બહુ બીક લાગે. આમાં તો જો બધે પાણી પીર્યું છે, કાલે રાતે વરસાદ આવ્યો હતો એનું. એ આ મકાઈ તો તમે જો હા નમી ગયેલી છે, પણ એ તો ઊભી થઈ જાય છે, એનું કઈ ટેન્શન નહીં. હવે વરસાદ થોડો ઓછો આવે અને પવન નહીં આવે ને તો સારું. જો અહીંયા છે પકડો. હવે આપણે જીવ બસાવ્યો છે મકોડાનો. તમે જોઈ શકો છો, આ વરસાદનું પાણી ફૂલ ભરાઈ ગયેલું છે. આમાં નુકસાન થયેલું છે, પણ એટલું બધું નહીં, એટલામાં થોડાકમાં જ થયેલું છે. આ બધી તો ઊભી થઈ જાય છે, પછી આ તો ઊભી થઈ જાય, મકાઈ નાની છે એટલે ઊભી થઈ જાય. હું પાણીમાં આવેલો જાઉં છું નીકમાં. મકાઈ છે આપણે. હવે અમારે દવા છાંટવાનું પૂરું થઈ ગયું છે. કેટલા વાગ્યા અત્યારે? અત્યારે વાગી જાય 11 વાગી જાય.